છેલ્લે આપણે ભૌતિક ગુણધર્મની વાત કરેલી એ પરમાણુય ત્રિજ્યા છે તત્વોની. તત્વમાંથી બનતા આયનો હોય ને આયનીય ત્રિજ્યા, તત્વોની આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા, આ જે મેઇન ભૌતિક ગુણધર્મો છે. આમ તો ભૌતિક ગુણધર્મોમાં ગલન ઉષ્મા પણ આવે, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, બાષ્પીભવન ઉષ્મા, પરમાણુય ઉર્જા, ઘણું બધું. પણ આપણા માટે જે મેઇન ભૌતિક ગુણધર્મો કે જેનો આપણે આગળના ચેપ્ટરોમાં અને આગળના ધોરણમાં પણ સ્ટડી કરવાના છીએ, એ હમણાં કીધું એ મુજબ પરમાણુય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયોનાઇઝેશન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન નેગેટિવિટી. તો આમના વલણની ચર્ચા આપણે સમૂહમાં અને આવર્તની અંદર કરવાની છે. એમાંનું ફર્સ્ટ જે પ્રોપર્ટીઝ છે એ એટમિક રેડિયસ છે, પરમાણુય ત્રિજ્યા છે. તો અહીંયા આપણને ખ્યાલ છે કે પરમાણુ અતિ સૂક્ષ્મ પાર્ટિકલ છે, બરાબર. જે આપણે આગળના ચેપ્ટરમાં સ્ટડી કરી ગયા છીએ કે ખૂબ જ સૂક્ષ્મ, કે જે સિંગલ પરમાણુને આપણે નરી આંખે પણ જોઈ શકતા નથી. તો એનું કદ માપવું તો બહુ જ મુશ્કેલ હોય છે, લગભગ ઇમ્પોસિબલ હોય છે એક સિંગલ એટમનું કદ મેઝર કરવું. તો અને બીજું એ કે પરમાણુ જે છે આપણે આગળના ચેપ્ટરમાં સ્ટડી કરી ગયા મુજબ કે પરમાણુના કેન્દ્રની આસપાસ આપણે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના એવું પણ કીધેલું, બરાબર. માની લો કે બાહ્ય કક્ષા હોય તો આ બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનનું વાદળ, ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, બરાબર. તો હવે આપણે ઇલેક્ટ્રોન મળી આવવાની ક્વોન્ટમ સિદ્ધાંત મુજબ આપણે જો ઇલેક્ટ્રોન મળી આવવાના સિદ્ધાંતની જો વાત કરતા હોઈએ તો કઈ રીતે આપણે પરમાણુના એક્ઝેક્ટ કદની વાત કરી શકીએ, પરમાણુની એક્ઝેક્ટ ત્રિજ્યા આપણે મેળવી શકીએ. તો એ ત્રિજ્યા આપણે એક્ઝેક્ટ નથી મેળવી શકતા, પણ એ મૂલ્ય થોડું અંદાજિત મૂલ્ય હોય છે. કારણ કે માની લો કે આ બાહ્ય કક્ષા છે, તો એ કક્ષામાં ઇલેક્ટ્રોન, બાહ્ય કક્ષા એટલે શું, તો લાસ્ટ ઇલેક્ટ્રોન જે કક્ષામાં દાખલ થાય ને આપણે બાહ્ય કક્ષા અથવા તો વેલેન્સ ઓર્બિટ કહીએ છીએ. તો આ જે બાહ્ય કક્ષા છે એમાં ઇલેક્ટ્રોન છે. પણ હવે એટલે આપણે અહીંયા જો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વિશેની જો વાત કરતા હોઈએ તો ઇલેક્ટ્રોન રૂપી એક વાદળ આપણે કહી શકીએ, બરાબર. બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન રૂપી એક વાદળ એવું આપણે કહી શકીએ, અને વાદળની કોઈ ચોક્કસ સીમા ના હોય. એટલે આપણે અહીંયા પરમાણુનું જે કદ છે ને એ ચોક્કસ તો નક્કી ના કરી શકીએ, છતાં પણ એની અમુક મેથડ, એક જે અંદાજ છે, એક અંદાજિત મેથડનો આપણે ઉપયોગ કરી શકીએ. એક્ઝેક્ટ તો કોઈ એવું ઇન્સ્ટ્રુમેન્ટ નથી કે જે આપણને પરમાણુની ત્રિજ્યા અથવા તો પરમાણુનો વ્યાસ આપી શકે. બીજું કે આ માટે એક પ્રાયોગિક માર્ગ એવો એ છે કે તમે સહસંયોજક અણુઓ, કોને સહસંયોજક અણુઓ કહેવામાં આવે, તો Cl2 છે, O2 છે, બરાબર, N2 છે, અને સહસંયોજક અણુ કહેવામાં આવે. H2O ને પણ આપણે સહસંયોજક અણુ કહી શકીએ, પણ આપણે આને ધ્યાનમાં નહીં લઈએ, કારણ કે આપણે કોઈ ક્લોરીન પરમાણુની જો ત્રિજ્યા મેઝર કરવી હોય તો સામે પણ ક્લોરીન એટમ જ હોય, કારણ કે બંને ક્લોરીન એટમ સેમ છે તો બંનેના કદ પણ કેવા હોવાના, સેમ. જ્યારે H2O ની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન બંને પરમાણુઓ ડિફરન્ટ છે તો બંનેના કદ પણ જુદા જુદા હોય. તો આપણે આવા મોલેક્યુલનો યુઝ નહીં કરીએ. સહસંયોજક અણુ કોને કહેવામાં આવે, કે જે પરમાણુઓ વચ્ચે સહસંયોજક બોન્ડ હોય એવા અણુને શું કહેવાય, સહસંયોજક અણુ. તો Cl સિંગલ બોન્ડ Cl, તમે કદાચ આગળના ધોરણમાં સહસંયોજક બંધ વિશે થોડું ઘણું સમજ્યા હોવ, જાણ્યું હોય, તો અહીંયા સહસંયોજક બંધ એ બંને પરમાણુઓ છે એમના ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપથી બનતો હોય છે. ભાઈ આ ક્લોરીન કે જેની બાહ્ય કક્ષાની અંદર 7 ઇલેક્ટ્રોન હોય છે, બરાબર, આ રીતે 7 ઇલેક્ટ્રોન. અને આ ક્લોરીન કે જેની બાહ્ય કક્ષામાં પણ કેટલા ઇલેક્ટ્રોન હોય છે, 7 ઇલેક્ટ્રોન. હવે આ બંધ કઈ રીતે બને, સહસંયોજક બંધ કોને કહેવાય, ક્યારે બને, એની કન્ડિશન શું, એના માટે આપણે આગળના ચેપ્ટરમાં જવું પડશે. ત્યાં આ ટાઈપની લુઈસ બિંદુ નિરૂપણ રચનાઓ આવશે, ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. શું કામ ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એની પણ વાત ત્યાં કરવામાં આવેલી છે. તો આ ક્લોરીનનો એક ઇલેક્ટ્રોન આ અને આ ક્લોરીનનો એક ઇલેક્ટ્રોન આ, એ બંને વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને એક બોન્ડ બને છે જેને કોવેલેન્ટ બોન્ડ કહેવામાં આવે છે. ગુજરાતીમાં એને સહસંયોજક બંધ કહેવામાં આવે છે. તો જે આ Cl2 અણુ છે એને શું કહેવામાં આવે, સહસંયોજક અણુ કહેવામાં
આવશે. તો એવી જ રીતે નાઇટ્રોજન વચ્ચે 3 સહસંયોજક બંધ હોય છે અને ઓક્સિજન વચ્ચે 2 સહસંયોજક બંધ હોય છે. તો આ બધા સહસંયોજક અણુઓ છે અને દ્વિપરમાણુય છે અને એમાં એક જ પ્રકારનો પરમાણુ જોવા મળે છે. તો હવે જે આ બંને ક્લોરીન એટમ છે, ફોર એક્ઝામ્પલ હવે હું એને આ રીતે બતાવું કે ભાઈ આ એક ક્લોરીન એટમ છે અને આ એક બીજો ક્લોરીન એટમ છે. તો બંને ક્લોરીન એટમોના આ કેન્દ્રો છે, બરાબર, આ બંનેના કેન્દ્રો. તો કેન્દ્રો વચ્ચેનું જે અંતર છે એ કેન્દ્ર વચ્ચેનું અંતર અહીંયા પ્રયોગ કરીને પ્રાયોગિક રીતે મેઝર કરવામાં આવ્યું અને એ પણ આપણને ભલે બુકમાં એક્ઝેક્ટ 198 PM કીધું હોય પણ આપણને એક્ઝેક્ટ તો આ નથી મળતું હોતું, થોડું અંદાજિત હોય છે, કારણ કે Cl2 અણુ પણ કેવો છે, અતિ સૂક્ષ્મ છે. પરંતુ એક ક્લોરીન પરમાણુની પરમાણુય ત્રિજ્યા પ્રાયોગિક રીતે મેઝર કરવી તો મુશ્કેલ છે, કારણ કે ક્લોરીન પરમાણુ સિંગલ પરમાણુ ફોર્મમાં અસ્તિત્વ ધરાવતો હોતો નથી, કોઈની સાથે એટેચ થયેલો હોય છે. તો અહીંયા 2 ક્લોરીન પરમાણુ એકબીજા સાથે જોડાઈને એક Cl2 દ્વિપરમાણુય અણુની રચના કરે છે અને બંનેના કેન્દ્રો વચ્ચેનું જે અંતર છે એ અંતરનું હાફ કરી દેવામાં આવે. બરાબર, આ બંનેના કેન્દ્રો જે છે, આ Cl2 અણુમાં ક્લોરીનના જે કેન્દ્રો છે ને એ કેન્દ્રો વચ્ચેના અંતરને સહસંયોજક બંધ કહેવામાં આવે છે અને એ સહસંયોજક બંધનું જે હાફ કરી દેવામાં આવે એને પરમાણુય ત્રિજ્યા તરીકે લેવામાં આવે છે. તો આ બંને કેન્દ્રો વચ્ચેનું અંતર 198 PM છે. હવે એનું અડધું કરી દો ને એટલે 99 PM થાય. તો એક સિંગલ જે ક્લોરીન પરમાણુ છે એની પરમાણુય ત્રિજ્યા કેટલી લેવામાં આવે, ગણવામાં આવે છે 99 PM. બરાબર, કારણ કે બંને ક્લોરીન જે પરમાણુ છે એની બાહ્ય કક્ષાની જે કક્ષકો છે ને એમની વચ્ચે ઓવરલેપિંગ થયેલું છે અને એ ઓવરલેપિંગની વાત આપણે આગળના ચેપ્ટરની અંદર ડિટેલમાં ડિસ્કસ કરવાના છીએ. તો આ ટાઈપના ડાયએટમિક મોલેક્યુલ હોય એમાં સહસંયોજક બંધની લંબાઈ જે છે, બંને કેન્દ્રો વચ્ચેના અંતરને શું કહેવામાં આવે, સહસંયોજક બંધની લંબાઈ. તો એ સહસંયોજક બંધની લંબાઈના હાફને ક્લોરીન પરમાણુની ત્રિજ્યા કહેવામાં આવે છે. એટલે ઘણીવાર આ જે ક્લોરીન છે એની પરમાણુય ત્રિજ્યાની જગ્યાએ સહસંયોજક ત્રિજ્યા એવા શબ્દનો પણ યુઝ કરવામાં આવે છે. શું કામ એવું? કારણ કે આ સહસંયોજક બંધ જે છે એનું હાફ કરીને આપણે એને પરમાણુય ત્રિજ્યા તરીકે લીધું છે. તો આ જે બધા મોલેક્યુલ છે Cl2, O2, N2 એ તો બધા અધાતુ અણુઓ છે અને એમાં આવેલા પરમાણુઓ પણ કેવા છે, અધાતુ. હવે જો આપણે ધાતુની વાત કરવી હોય તો ધાતુ તરીકે કોપર છે, ગોલ્ડ, સિલ્વર, બરાબર. તો એમની જે ત્રિજ્યા છે એ કઈ રીતે, તો ધાતુ છે ને એ સ્ફટિકમય ગુણધર્મ ધરાવે. કયો ગુણધર્મ? સ્ફટિકમય. સ્ફટિકમય એટલે શું? તો એમાં માની લો કે હું અહીંયા એક્ઝામ્પલ તરીકે કોપર ધાતુની વાત કરું તો કોપર ધાતુનો જે ટુકડો હોય ને એની અંદર બધા જ કોપરના પરમાણુઓ આ રીતે વ્યવસ્થિત રીતે એકબીજા સાથે એટેચ થયેલા હોય છે અને જુદા જુદા ધાતુની જે આ સ્ફટિકમય રચના છે એ પણ કેવી હોય છે, જુદી જુદી હોય છે. આ તો હું તમને એક સિમ્પલ 2 ડાયમેન્શનની અંદર ડ્રો કરી, બાકી સ્ફટિકમય જે પદાર્થ છે એમાં ઘટક અણુની ગોઠવણી ત્રિપરિમાણમાં પણ આપણને જોવા મળી શકે અને જુદી જુદી ધાતુની અંદર જેના ઘટક કણો છે, પરમાણુઓ છે, એની એરેન્જમેન્ટ જુદી જુદી ડિરેક્શનમાં અલગ અલગ હોય છે. મતલબ કે જુદી જુદી ધાતુઓના ઘટક કણોની ગોઠવણી જુદી જુદી હોય છે. તો આ જે સ્ફટિક રચના છે એમાં બે પાસે આવેલા જે કોપરના પરમાણુઓ છે એમની વચ્ચે જે અંતર મળે, બરાબર, એટલે કે કેન્દ્રો વચ્ચેનું જ સમજો ને કે એમના કેન્દ્રો વચ્ચેના અંતરનું હાફ કરવાથી આપણને ધાતુની પરમાણુય ત્રિજ્યા પ્રાપ્ત થાય છે. તો આના માટે ડિટેલમાં એક ચેપ્ટર છે 12મા ધોરણનું પહેલું ચેપ્ટર, એનું નામ છે સોલિડ સ્ટેટ, ઘન અવસ્થા, કે જેની અંદર આપણે જુદી જુદી સ્ફટિકમય રચનાનો અભ્યાસ કરવાના છીએ. તો બે કોપર પરમાણુઓ છે એમની વચ્ચેનું અંતર 256 PM હોય, બરાબર. એનું હાફ કરી દો એટલે 128 PM તમને એક કોપર પરમાણુની ત્રિજ્યા મળી જશે. અને બીજું કે પરમાણુય ત્રિજ્યા છે ને એ આપણને અત્યારના મોડર્ન ટાઈમની અંદર સ્પેક્ટ્રોસ્કોપીથી અથવા તો ક્ષ-કિરણ વર્ણપટ પરથી આપણને મેળવી શકીએ છીએ. તો આ જે 2 ક્લોરીન પરમાણુઓ વચ્ચેનું જે અંતર છે એ અંતર આપણને સ્પેક્ટ્રોસ્કોપી પરથી ક્ષ-કિરણ વર્ણપટ છે એના પરથી મળી જશે અને ત્યારબાદ એનું હાફ કરીને આપણને પરમાણુય ત્રિજ્યા મળી જશે.
તો આ એક પરમાણુય ત્રિજ્યાની સિમ્પલ આપણે ડિસ્કશન કર્યું, પરંતુ આપણે આ પરમાણુય ત્રિજ્યા આવર્ત કોષ્ટકના આવર્તમાં અને સમૂહમાં ઉપર નીચે જઈએ અથવા ડાબેથી જમણી તરફ જઈએ ત્યારે એમાં શું ફેરફાર થાય છે એ આપણે સ્ટડી કરવાનું છે. હવે તમે અહીંયા આપણે બે આવર્ત લીધેલા છે, લિથિયમથી ફ્લોરિન સુધી. ઇનર્ટ ગેસને આપણે નથી લીધા, કારણ કે ઇનર્ટ ગેસ છે ને એ એક પરમાણુય હોય છે અને એક પરમાણુયની ત્રિજ્યા મેઝર કરવી ખૂબ મુશ્કેલ છે અને ત્રિજ્યાનું મૂલ્ય પણ અહીંયા વધારે છે ઇનર્ટ ગેસ માટે. માની લો કે આર્ગોન અથવા નિયોન લીધું હોય તો એ એક પરમાણુય સ્વરૂપે જ હોય, બરાબર. જ્યારે આ બધા મોલેક્યુલ છે, આ બધા જે તત્વો છે એ ડાયએટમિક મોલેક્યુલના ફોર્મમાં હોય છે, એટલે સહસંયોજક બંધ બનાવી અને સહસંયોજક બંધનું હાફ કરીને આપણે એને મેળવી શકીએ છીએ. જ્યારે આર્ગોન વચ્ચે કોઈ સહસંયોજક બંધ નથી બનતો, એમની વચ્ચે વાન્ડરવાલ્સ એટ્રેક્શન ફોર્સ જોવા મળે, એટલે ત્યાં વાન્ડરવાલ્સ ત્રિજ્યાની વાત થાય આર્ગોન વચ્ચે. એ વાન્ડરવાલ્સ ત્રિજ્યા શું કહેવાય, વાન્ડરવાલ્સ બોન્ડ એટલે શું, એનું ડિસ્કશન આપણે આગળના ચેપ્ટરમાં ડિટેલમાં કરવાના છીએ. તો ઇનર્ટ ગેસનું કોઈ મહત્વ નથી, બરાબર, પરમાણુય ત્રિજ્યાનું. તો લિથિયમ એટમિક નંબર 3, એના પછી 4 બેરિલિયમ, 5, 6, 7, 8 અને 9 ફ્લોરિન. ઓકે, નીચેની પરમાણુય ત્રિજ્યા આપી છે. જેમ જેમ આપણે આ આવર્ત થયો, આવર્ત કોષ્ટકનો આવર્ત અને કેટલામો આવર્ત, સેકન્ડ આવર્ત. તો એ સેકન્ડ આવર્તમાં આપણે ડાબીથી જમણી તરફ જઈએ છીએ ત્યારે તમે જોયું કે પરમાણુય ત્રિજ્યા યુનિટ છે પીએમ. પરમાણુય ત્રિજ્યા સતત શું થતી જાય છે, ઘટતી જાય છે. જો 152, 11, 88, 77, 74, 111 સમજવો, 66 અને 64. એવી જ રીતે ત્રીજો આવર્ત સોડિયમથી ચાલુ થાય તો એમની પરમાણુય ત્રિજ્યા એ આવર્તમાં પણ તમે ડાબાથી જમણી તરફ જાઓ છો તેમ સતત ઘટતી જાય છે. એનો મતલબ એવો થયો કે પરમાણુનું કદ નાનું થતું જાય છે. હવે એ નાનું થવાનું રીઝન શું, આપણને એના માટે ઇલેક્ટ્રોન રચના ઉપર જવું પડશે, સ્ક્રીનિંગ અસર ઉપર જવું પડશે. તો સ્ક્રીનિંગ અસરને આપણે ખૂબ સારી રીતે સ્ટડી કરી ગયા છીએ. હવે હું અહીંયા સ્ક્રીનિંગ અસર વિશે તમને ખાસ ડિસ્કસ નહીં કરું, કારણ કે એ એવો ટોપિક છે કે ડગલે ને પગલે આપણે સ્ક્રીનિંગ અસરની જરૂર પડશે. તો એ તમને ગમે ત્યારે કહેવામાં આવે સ્ક્રીનિંગ અસર લખો, સમજાવો, એટલે તમને ખબર હોવી જ જોઈએ. અને બીજું કે સમૂહોમાં પરમાણુય ત્રિજ્યા, તો એમાં આપણે પહેલા સમૂહની વાત કરી છે અને 17મા સમૂહની, બરાબર. એ સિવાય તમે કોઈ બીજા પણ સમૂહ લઈ શકો, એ સમૂહમાં પણ ઉપરથી નીચેની તરફ જાઓ એટલે પરમાણુય ત્રિજ્યા હંમેશા વધે. તો અહીંયા પણ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, એની અંદર જો પરમાણુય ત્રિજ્યા સતત શું થતી જાય છે, વધતી જાય. એવી જ રીતે હેલોજનની અંદર પણ પરમાણુય ત્રિજ્યા વધતી જાય છે. એટલે કોઈ પણ સમૂહ હોય ઉપરથી નીચે તરફ જાઓ એટલે પરમાણુય કદ જે છે એ વધતા જોવા મળે છે જનરલી. અને એ જે તમને સ્પષ્ટ ફેરફાર છે એ એસ અને પી વિભાગના તત્વોની અંદર જોવા મળે. ડી વિભાગની અંદર આ ક્રમ ચોક્કસ જળવાતો નથી. ઘણીવાર એવું થાય કે કન્ટિન્યુ 3 તત્વો હોય ને ડી વિભાગની અંદર, તો એમના પરમાણુય કદ ઓલમોસ્ટ સમાન જેવા હોય. કોઈ ઉપર નીચે હોય ડી વિભાગની અંદર તો ઓલમોસ્ટ સેમ જ હોય, બરાબર. ઉપરનું અને એની નીચે આવતું બંનેની પરમાણુય ત્રિજ્યા સમાન હોય, 112 પીએમ હોય. પણ આ જે સ્પષ્ટ વલણ છે એ તમને એસ અને પી વિભાગની અંદર વધારે સારી રીતે જોવા મળશે. તો પહેલાં આપણે આવર્તની વાત કરીએ કે ભાઈ આવર્તમાં ડાબાથી જમણી તરફ જઈએ છીએ તેમ પરમાણુનું કદ ઘટે છે, શું કામ, શા માટે વધતું નથી. તો પહેલાં આપણે લઈએ લિથિયમ, બરાબર. લિથિયમ એનો એટમિક નંબર 3, ઇલેક્ટ્રોન રચના છે 1s2 અને 2s1. એના પછી બેરિલિયમ 1s2 અને 2s2. એના પછી બોરોન 1s2, 2s2 અને 2p1. ત્યાર પછી આવશે કાર્બન 1s2, 2s2 અને 2p2. બાકીના જે આગળ આવે છે, પણ આટલું આપણને ખબર પડી જાય તો બાકીના ખ્યાલ આવી જાય, એમાં કોઈ એની જરૂર નથી, બરાબર. તો લિથિયમ છે, જુઓ તમે, લિથિયમનું આ કેન્દ્ર હું લઉં, બરાબર, કે જેની અંદર 3 પ્રોટોન છે. આ પહેલી કક્ષા અને આ કક્ષા થઈ બીજી. તો n ઇઝ ઇક્વલ ટુ 1 થઈ, n ઇઝ ઇક્વલ ટુ 2 થઈ. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, આ પહેલી કક્ષા અને આ બીજી કક્ષાની કક્ષક. આ પહેલી કક્ષાની કક્ષક 1s અને આ બીજી કક્ષાની કક્ષક 2s. તો બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, 1 ઇલેક્ટ્રોન.
તો 3 કેન્દ્રમાં પ્રોટોન છે અને 3 બાર ઇલેક્ટ્રોન છે. પણ તમે જુઓ, તમે લિથિયમથી છેક ફ્લોરિન સુધી જાઓ ને તો તમને કોઈ નવી કક્ષા નહીં જોવા મળે. મતલબ કે બધાની અંદર બે જ કક્ષાઓ જોવા મળશે, પહેલી અને બીજી. બરાબર. હવે તમે જેમ જેમ ડાબાથી જમણી તરફ જાઓ છો તેમ નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન એ બીજી કક્ષામાં જ ઉમેરાય. જો લિથિયમમાં છેલ્લો ઇલેક્ટ્રોન 2s માં ગયો. બરાબર. એટલે કે આપણે કક્ષક નહીં કહીએ, કક્ષક કરતાં આપણે કક્ષા ઉપર ધ્યાન આપશું. લિથિયમમાં છેલ્લો ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં ગયો. હવે બેરિલિયમની અંદર શું થશે? નવો આવનાર ઇલેક્ટ્રોન n ઇઝ ઇક્વલ ટુ 2 કક્ષામાં જ જાય. બોરોનની અંદર નવો આવનાર ઇલેક્ટ્રોન n ઇઝ ઇક્વલ ટુ 2 કક્ષામાં, અને કાર્બનમાં નવો એડ થનાર ઇલેક્ટ્રોન પણ n ઇઝ ઇક્વલ ટુ 2 કક્ષામાં જ ઉમેરાય છે. તો નવી કોઈ કક્ષા તો આવતી જ નથી, એટલે સ્ક્રીનની સંખ્યા તો વધતી જ નથી. તો સ્ક્રીનિંગ અસર વધવાનો તો કોઈ સવાલ જ નથી આવતો. તો આપણે એમ થાય કે ભાઈ સ્ક્રીનની સંખ્યા તો બધામાં બે જ છે, એટલે કે પહેલી કક્ષા બીજી કક્ષા બધામાં બે જ કક્ષાઓ છે, તો પરમાણુનું કદ સમાન રહેવું જોઈએ. બરાબર. પણ અહીંયા પરમાણુનું કદ સમાન નહીં રહે, પરમાણુનું કદ ઘટશે. એનું રીઝન શું? તો એ આપણે જોઈએ કે હવે બેરિલિયમની વાત કરું તો બેરિલિયમની અંદર કેન્દ્રની અંદર 4 પ્રોટોન છે. હવે આ પહેલી કક્ષા, બરાબર, અને આ છે બીજી કક્ષા. n ઇઝ ઇક્વલ ટુ 2 અને આ n ઇઝ ઇક્વલ ટુ 1. આમાં 2 ઇલેક્ટ્રોન છે. આમાં 1 ઇલેક્ટ્રોન ઓલરેડી લિથિયમમાં હતો જ, અને 1 ઇલેક્ટ્રોન આ નવો એન્ટર થયો. તો આપણને અહીંયા દેખાય કે ભાઈ બેના કદ કેવા તમને લાગે છે? સમાન જેવા. સમાન નહીં, આપણે તો પ્રેક્ટિકલી જે ડેટા જોયા એમાં તો આપણે જોયું કે ભાઈ ત્રિજ્યા સતત શું થતી જાય? ઘટતી જાય. એનો મતલબ કે પરમાણુનું કદ શું થતું જાય છે? ઘટતું જાય. પણ આપણે વિચાર, જો વધવાનો તો કોઈ સવાલ જ નથી, કારણ કે સ્ક્રીનની સંખ્યા વધતી, એટલે કક્ષાની સંખ્યા તો વધતી નથી. નવી ત્રીજી કક્ષા તો એમાં આવતી જ નથી એક રોની અંદર. બરાબર. સેમ રોની અંદર તમે ડાબાથી જબા તરફ જાઓ છો તો નવી કક્ષા તો આવતી નથી, તો પરમાણુનું કદ તો વધવાનું નથી. પણ પ્રશ્ન એ થાય કે બધામાં કક્ષાઓની સંખ્યા તો સરખી છે, તો કદ કેવું રહેવું જોઈએ? સરખું રહેવું જોઈએ. પણ અહીંયા તો કદ ઘટે છે. અહીંયા કદ ઘટવાનું રીઝન એ છે કે અહીંયા સ્ક્રીનિંગ અસર ઘટે છે. શું થાય છે અહીંયા? સ્ક્રીનિંગ અસર. આ બધા સ્ટેટમેન્ટના ફોર્મમાં પણ ક્વેશ્ચન પૂછાય, એટલે ધ્યાન આપજો. સ્ક્રીનિંગ અસર અહીંયા ઘટે છે. સ્ક્રીનિંગ અસર ઘટે એનો શું મતલબ? સ્ક્રીનિંગ અસર એટલે શું? પહેલા તો બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ ઘટે એને સ્ક્રીનિંગ અસર કહેવામાં આવે. બરાબર. હવે હું એમ કહું છું કે સ્ક્રીનિંગ અસર ઘટે છે, એનો મતલબ એવો થયો કે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ વધે છે. જેમ જેમ તમે ડાબાથી જબા તરફ જાઓ છો તેમ સ્ક્રીનિંગ અસર ઘટતી જાય છે. સ્ક્રીનની સંખ્યા તો ઘટતી નથી, સ્ક્રીનની સંખ્યા તો સેમ છે, તો પછી સ્ક્રીનિંગ અસર શું કામ ઘટે છે? એનું એક જ રીઝન છે કે તમે લિથિયમથી બેરિલિયમમાં જાઓ ને તો નવો ઉમેરનાર એડિશન થનાર ઇલેક્ટ્રોન જે છે એ n ઇઝ ઇક્વલ ટુ 2 જ કક્ષામાં છે. બરાબર. નવો ઉમેરનાર શું કહેવાય? એડ થનાર ઇલેક્ટ્રોન જે છે એ n ઇઝ ઇક્વલ ટુ 2 જ કક્ષામાં. હવે તમે જો કે બોરોનની વાત કરો. બરાબર. તો બોરોનમાં કેટલા પ્રોટોન? 5. આ પહેલી કક્ષા અને આ બીજી કક્ષા. આમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. હવે બેરિલિયમ મુજબ આમાં 2 ઇલેક્ટ્રોન છે. બરાબર. હવે નવો એડ થનાર ઇલેક્ટ્રોન જે છે એ કઈ કક્ષામાં આવ્યો? તો n ઇઝ ઇક્વલ ટુ 2. તો તમે જેમ જેમ જમણી તરફ જાઓ છો ને તેમ નવો ઉમેરનાર નહીં, એડ થનાર. ઓકે, ઉમેરાનાર, સોરી, જવા દો, એને એડ થનાર બોલો. તો નવો જે એડ થનાર ઇલેક્ટ્રોન છે એ એકની એક જ કક્ષામાં આવે છે. હવે એકની એક કક્ષામાં આવે તો શું થાય કે ભાઈ કેન્દ્રમાં શું થાય છે? ધન વીજભાર તો વધે જ છે. ધન વીજભાર જમણી તરફ જતા શું થાય છે? જબા તરફ જતા વધે છે. પરંતુ હા, પણ સાથે સાથે ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. તો હું એ લખી દઉં, સાથે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધે છે.
પરંતુ નવો એડ થનાર ઇલેક્ટ્રોન એકની એક જ કક્ષામાં એડ થાય છે, જેથી કેન્દ્રનું બાહ્ય કક્ષાના આ ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળમાં વધારો થાય છે. આનો શું મતલબ થયો? આનો અર્થ થયો કે સ્ક્રીનિંગ અસર ઘટી. ખ્યાલ આવ્યો? જો સ્ક્રીનની સંખ્યા તો કંઈ ઘટી નથી, સ્ક્રીનની સંખ્યા તો એની એ જ છે, પરંતુ આપણે સ્ક્રીનિંગ અસર કોને કહીએ કે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ ઘટે એને સ્ક્રીનિંગ અસર. પણ અહીંયા તો શું થાય છે કે જેમ જેમ જમણી તરફ જાઓ છો તેમ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધતી જાય છે. નવો જે એડ થનાર ઇલેક્ટ્રોન છે એ તો એકની એક જ કક્ષાની અંદર એડ થયા કરે છે, બરાબર, કે જેને લીધે ડિસ્ટન્સ તો એટલું ને એટલું જ રહે છે. ડિસ્ટન્સ તો કેવું રહેશે? એટલું ને એટલું જ, પરંતુ કેન્દ્રમાં ધન વીજભાર વધે ને બહાર ઇલેક્ટ્રોન વધે, અને એડ થનાર ઇલેક્ટ્રોન છે એ એકની એક જ કક્ષામાં આવે એટલે કેન્દ્રનું જોર વધે, કેન્દ્ર એ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોનને વધુ સારી રીતે ખેંચે. તો બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનનું જો કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધતું હોય ને તો સ્ક્રીનિંગ અસર શું થઈ કહેવાય? ઘટી કહેવાય, બરાબર. હવે શું થશે? જેમ જેમ તમે જમણી તરફ જાઓ એટલે કેન્દ્રમાં કેન્દ્રીય ચાર્જ ઇન્ક્રીઝ થતો જશે, પ્રોટોનની સંખ્યા વધે છે એટલા માટે. એટલે કેન્દ્ર બાહ્ય કક્ષામાં જે એકની એક કક્ષામાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે એને વધુ ખેંચવાનો પ્રયત્ન કરશે, કે જેને લીધે આ બાહ્ય કક્ષા અંદરની તરફ ખેંચાશે. ખ્યાલ આવે છે? બાહ્ય કક્ષા અંદરની તરફ ખેંચાય. બાહ્ય કક્ષા અંદરની તરફ ખેંચાય તો પછી એની અંદરની જે કક્ષા છે એ પણ અંદરની તરફ ખેંચાય, તો પરમાણુનું કદ ઓટોમેટિક શું થઈ ગયું? એની આગળ જે પરમાણુ હતો એના કરતાં ઓછું થઈ ગયું. તો અહીંયા તમને ત્રણેય પરમાણુ મેં જે ડ્રો કરેલા છે એ તમને સમાન કદના લાગશે, કારણ કે મારે તમને બતાવવા હતા એટલા માટે. પણ હવે જો હું ડ્રો કરું ને તો હું આ રીતે ડ્રો કરું કે ભાઈ આ આપણું એટમિક નંબર 3 વાળો લિથિયમ, બરાબર. તો એની અંદર હું આ રીતે જો ડ્રો કરું તો પછી જો હું બેરિલિયમ ડ્રો કરું ને એટમિક નંબર 4, તો પહેલી જે કક્ષા એન ઇઝ ઇક્વલ ટુ 1 છે અને 2 છે એ બંને અંદરની તરફ ખેંચાશે. પહેલી અંદર આવશે, બહારની કક્ષા છે એ અંદરની તરફ ખેંચાય તો પહેલી તો અંદરની તરફ આવવાની જ, બરાબર. આ રીતે થઈ જશે. અને એના પછી બોરોનની વાત કરું તો એટમિક નંબર 5 છે, કેન્દ્રીય ચાર્જ વધ્યો, એકની એક કક્ષામાં ઇલેક્ટ્રોન ઉમેરાણો એટલે એને વધુ અંદરની તરફ ખેંચશે. તો આ રીતે થઈ જશે, આમ થઈ જશે, બરાબર. નાવ n ઇઝ ઇક્વલ ટુ 1, n ઇઝ ઇક્વલ ટુ 2. તો આ બોરોન પરમાણુનું કદ કોના કરતાં નાનું? બેરિલિયમ, અને બેરિલિયમનું કદ લિથિયમ કરતાં નાનું. તો જેમ જેમ તમે આગળ જતા જશો, અહીંયા હું લઈ લઉં કાર્બન, તો એનું કદ આનાથી પણ બોરોન કરતાં પણ નાનું તમને જોવા મળશે. તો આ રીતે આવર્તની અંદર આપણે પરમાણુય ત્રિજ્યાની વાત કરી. હવે આપણે કોલમની અંદર પરમાણુય ત્રિજ્યાની વાત કરીએ. પણ કોલમમાં પરમાણુય ત્રિજ્યા તો બહુ જ સિમ્પલ છે, કારણ કે આપને સીધું જ ખબર પડી જાય. તમે લિથિયમની ઇલેક્ટ્રોન રચના લો, એની પછી કોની ઇલેક્ટ્રોન રચના લેશો? સમૂહમાં એટમિક રેડિયસ, બરાબર. સમૂહમાં એટમિક રેડિયસ. તો લિથિયમ 1s2, એમાં તો સીધું ઇલેક્ટ્રોન રચના પરથી જ ખ્યાલ આવી જશે. 1s2 2s1. ચાલો સોડિયમ લઉં, એટમિક નંબર 11 છે, 1s2 2s2 2p6 અને 3s1 જોયું. હવે પોટેશિયમ લઉં, એટમિક નંબર 19, 1s2 2s2 2p6 3s2 3p6 અને 4s1. તો સમૂહમાં તો જેમ તમે નીચે ઉતરો છો તેમ
કક્ષાઓની સંખ્યા વધે છે. જો અહીંયા તમે જોયું કેટલી કક્ષા? 1 અને 2, 1, 2 અને 3, 1, 2, 3 અને 4. મતલબ કે બાહ્ય કક્ષાનો જે ઇલેક્ટ્રોન છે એ આ પોટેશિયમના કેન્દ્રથી કેવો થઈ ગયો? દૂર થઈ ગયો. બરાબર, આ ડિસ્ટન્સ વધી ગયું. મતલબ કે જેમ જેમ તમે નીચે ઉતરો છો ને સમૂહમાં, તેમ બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું એટ્રેક્શન ફોર્સ ઘટે છે. તો એ આકર્ષણ બળ ઘટતું હોય તો એને શું કહેવામાં આવે? તો અહીંયા હું એમ કહી શકું કે અહીંયા સ્ક્રીનિંગ અસર વધે છે. ખ્યાલ આવે? આવું બધું MCQ પૂછાય છે તમને સ્ટેટમેન્ટ ટ્રુ અને ફોલ્સ સેન્ટેન્સના ફોર્મમાં, વિધાન કારણ સ્વરૂપમાં, એટલે થોડું ધ્યાન રાખવાનું. હજુ એની નીચે રૂબિડિયમમાં જાઓ તો એનો ઇલેક્ટ્રોન 5s કક્ષકમાં આવશે. બરાબર, એમાં 5મી કક્ષા આવશે તો સ્ક્રીનની સંખ્યા પણ શું થાય છે? વધે છે. તો અહીંયા તો સિમ્પલ નીચે જતા સ્ક્રીનની સંખ્યા, સ્ક્રીન એટલે કે આપણે એને શું કહીએ છીએ? કક્ષાની સંખ્યા પણ શું થાય છે? વધે છે. તો પરમાણુનું કદ શું થવાનું? વધવાનું. સ્ક્રીનિંગ અસર વધશે તો બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ શું થઈ જશે? ઓછું થઈ જશે. અને સિમ્પલ એકદમ આપણે નરી આંખે દેખાય છે કે ભાઈ કક્ષાની સંખ્યા વધવાની તો પછી શું થવાનું? કક્ષાઓ એકબીજાથી દૂર જશે. તેમ તેમ જે બાહ્ય કક્ષાનો ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી દૂર જશે. અને આપણે જે પરમાણુય ત્રિજ્યાની વાત કરીએ તો બાહ્ય કક્ષાથી કેન્દ્ર વચ્ચેનું અંતર જ જનરલી આપણે ગણતા હોઈએ છીએ. બરાબર, તો અંદર કક્ષાઓની સંખ્યા વધે તેમ બાહ્ય કક્ષા તો કેવી જવાની છે? દૂર જવાની છે. તો અહીંયા ખાસ ધ્યાન તમારે આના ઉપર રાખવાનું છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા સ્ક્રીનિંગ અસર વધે, જ્યારે આવર્તની અંદર તમે ડાબીથી જમણી તરફ જાઓ છો તેમ સ્ક્રીનિંગ અસર શું થાય છે? ઘટે છે. બરાબર, તો આજે આપણે વાત કરી શેની વાત કરી? આવર્તમાં એટમિક રેડિયસ. ઓકે, ખ્યાલ આવી ગયો અહીંયા? અને એને આપણે ગ્રાફના ફોર્મમાં પણ બતાવેલું છે. જો બીજા આવર્તના તત્વોમાં પરમાણુય ક્રમાંકની સાથે પરમાણુય ત્રિજ્યામાં શું ફેરફાર થાય? તો તમને ઘણી બધી વાર આગળ કોમ્પિટિટિવની અંદર, ગુજરાત બોર્ડની અંદર સેમેસ્ટર સિસ્ટમ હતી ત્યારે પણ ગ્રાફિકલી ક્વેશ્ચનો પણ પૂછાતા હતા. તો એટમિક રેડિયસ વર્સિસ એટમિક નંબર. અને બીજા આવર્તની વાત કરી છે તો બીજું આવર્ત ક્યાંથી સ્ટાર્ટ થાય? લિથિયમથી. બરાબર, જો જેમ જેમ એટમિક નંબર ઇન્ક્રીઝ થાય છે, બીજા આવર્તની વાત કરે છે. બરાબર, બીજા આવર્તમાં તમે લિથિયમથી એટમિક નંબર ઇન્ક્રીઝ કરો શું આવે? બેરિલિયમ, બોરોન, કાર્બન. અને જેમ એટમિક નંબર ઇન્ક્રીઝ થશે તેમ તેમ પરમાણુય ત્રિજ્યામાં શું થતું જશે? ઘટાડો થતો જશે. જો જેમ જેમ પરમાણુય ક્રમાંક વધે છે તેમ પરમાણુય ત્રિજ્યા એની કેવી થતી જાય છે? નીચેની તરફ આવતી જાય છે, ઘટતી જાય છે. એવી જ રીતે સમૂહની વાત કરીએ તો અહીંયા 2 સમૂહ લીધા છે ગ્રાફની અંદર. એક પહેલો સમૂહ અને બીજો 17મો સમૂહ. એમાં પરમાણુય ત્રિજ્યાની સાથે સાથે પરમાણુય ત્રિજ્યા વધવાની સાથે એટમિક રેડિયસ અથવા તો પરમાણુનું કદ મોટું થતું જાય છે. તો અહીંયા જો લિથિયમની પરમાણુય ત્રિજ્યા તો કદ આટલું, ત્યાર પછી પરમાણુય ક્રમાંક, ઓકે, એટમિક નંબર આટલો, લિથિયમનો કેટલો છે? 3. એના પછી સોડિયમ, એનો એટમિક નંબર વધ્યો. તો એટમિક નંબર વધવાની સાથે કદમાં શું થયો? વધારો, એટલે કે પરમાણુય ત્રિજ્યા વધી. ત્યાર પછી પોટેશિયમ, પરમાણુય ક્રમાંક વધ્યો તેમ સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા પરમાણુય ત્રિજ્યામાં શું થાય છે? વધારો. એવી જ રીતે આપણને હેલોજન સમૂહની અંદર પણ જોવા મળશે. કૌંસમાં જે લખ્યું છે એ પરમાણુય ત્રિજ્યા ઇન્ડિકેટ કરે છે PM ની અંદર. ઓકે, ત્યાર પછી આપણે આયનીય ત્રિજ્યાની વાત કરીએ તો આયનીય ત્રિજ્યા છે એ આપણે નેક્સ્ટ ટાઈમ ડિસ્કશન એનું કરીશું, પણ તમે વાંચી લેજો, વાંચજો. આયનીય ત્રિજ્યા ઇઝી છે. આયનીય ત્રિજ્યા માટે તમને આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ ખબર હોવી જોઈએ. તો આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ આપણે આગળના લેક્ચરની અંદર એના વિશે ડિસ્કશન કરેલું છે. હવે આયનીય ત્રિજ્યા માટે આપણે ધનાયન અને ઋણાયન એમ બંને આયનોની ત્રિજ્યાની વાત કરવાની છે. બરાબર,
તમને ખબર જ છે. એના માટે એક સિમ્પલ આ કન્સેપ્ટ તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ સોડિયમ, ઘણા લોકો હજુ પણ લોચા મારે છે દાખલા ગણવાની અંદર, કે ભાઈ સોડિયમ પરમાણુ હોય, બરાબર, આ સોડિયમ પરમાણુ એની બાહ્ય કક્ષા છે, તો ઇલેક્ટ્રોન જો ગુમાવશે, તમને ખબર છે સોડિયમ, હમણાં જ આપણે જોયું ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 અને 3s1. સિમ્પલ તમને જોજો અહીંયા કે આ ઇલેક્ટ્રોન ગુમાવી દીધો, બરાબર, તો એમાંથી શું બન્યું? એમાંથી બન્યું Na+. એની શું ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 અને 2p6. જ્યારે સોડિયમ પરમાણુ હતો ત્યારે કેટલી કક્ષાઓ હતી? 1 2 અને 3. પરંતુ એમાંથી જ્યારે Na+ આયન બની ગયો તો હવે એની કક્ષા કેટલી થઈ ગઈ? 2 થઈ ગઈ, બરાબર. ત્રીજી કક્ષા તો આખી ચાલી ગઈ. તો ત્રીજી કક્ષા જ આખી ચાલી જતી હોય તો બાહ્ય કક્ષા થઈ ગઈ n = 2. તો આ કક્ષાથી Na+નું જે કેન્દ્ર છે એમની વચ્ચેનું અંતર આ સોડિયમની કમ્પેરમાં કેવું થઈ જશે? ઘટી જશે. સિમ્પલ વસ્તુ છે. તો જ્યારે એક જનક પરમાણુ, જનક એટલે ગુજરાતીમાં એને પિતા કહેવાય. શું કહેવાય? પિતા. આ સોડિયમ એ જનક પરમાણુ કહેવાય. અને Na+ જે છે ને આ જનક પરમાણુ, અને Na+ એ જનિત આયન. શું કહેવાય? જનિત આયન. જનક એટલે પિતા એટલે મેઇન કહેવાય, અને એમાંથી બનતું હોય ને એને શું કહેવાય? જનિત કહેવાય. તો જનક પરમાણુ કરતા જે જનિત આયન, હવે આયનમાં પાછા બે પ્રકાર, ધન આયન અને ઋણ આયન. હું અહીંયા જનિત ધન આયન કહી દઉં, બરાબર. તો ધન આયન હોય ને, જનક પરમાણુમાંથી જનિત ધન આયન જ્યારે બનતો હોય ને ત્યારે આની ત્રિજ્યા હંમેશા જનક પરમાણુ કરતાં નાની જ હોય. તો હું અહીંયા આમ કહી શકું કે એને જે છે સોડિયમ, એની ત્રિજ્યા હંમેશા Na+ આયન કરતાં કેવી હોય? મોટી જ હોય. અહીંયા હું ટાઇટલ આપી દઉં. નંબર 2 ની અંદર આયનીય ત્રિજ્યા, બરાબર, આયનીય ત્રિજ્યા. ઇંગ્લિશમાં એને આયોનિક રેડિયસ એવું કહી શકાય. તો એક સિમ્પલ એક્ઝામ્પલ તમને આપ્યું. ચાલો, સોડિયમ જે છે એની પરમાણુય ત્રિજ્યા 186 pm છે, બરાબર. જ્યારે Na+ની પરમાણુય ત્રિજ્યા માત્ર 64 pm. તમે ડિફરન્સ જુઓ ત્યાં તમને ખ્યાલ આવી જશે કે ફક્ત એક કક્ષા દૂર કરી દેવામાં આવે, એક કક્ષા દૂર કરી દો ને ત્યાં જ પરમાણુનું કદ નાનું, એમાંથી બનતા આયનનું કદ કેવું થઈ જશે? નાનું થઈ જશે. અને બીજું તમે એક વસ્તુ નોટ કરી, ઘણાને એમ થાય કે માત્ર ત્રીજી કક્ષા દૂર કરી દેવાથી કંઈક કદમાં આટલો મોટો ઘટાડો થઈ જાય, પણ તમે એક વસ્તુ નોટ કરો. ચાલો દોરડા ખેંચ કરાવીએ, બરાબર. સોડિયમમાં 11 પ્રોટોન છે. કેટલા પ્રોટોન? 11. ચલો આ કેન્દ્ર છે, બરાબર. એમાં કેટલા પ્રોટોન છે? 11. આ કક્ષા 1, આ કક્ષા 2 અને આ કક્ષા 3. તો અંદર ઇલેક્ટ્રોન માની લો 1 2 3 4 5 6 7 અને 8. અને આ ત્રીજી કક્ષા, એમાં એક ઇલેક્ટ્રોન. n = 1, n = 2 અને n = 3. તો આમાં સોડિયમમાં 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોનને આકર્ષે છે, એની તરફ શું કરે છે? ખેંચે છે. ઓકે, આપણે દોરડા ખેંચ કરાવીએ. આ બાજુ 11 જણા છે, બરાબર, ને આ બાજુ પણ કેટલા છે? 11 જણા. અને આ દોરડું અને આ આપણું નિશાન છે, બરાબર. આ હવે 11 જણા સામસામે એકબીજાને ખેંચે ને આપણે એવું વિચારીએ છીએ કે આ 11 એ 11નું જેટલું બળ છે એટલું જ આ 11 11નું છે. તો બળ સમાન હોય તો કોઈ રિઝલ્ટ તો કંઈ આવવાનું નથી, બરાબર. એક્ઝેક્ટ વચ્ચે જ આપણું દોરડાનો આ કાપો રહેશે. પરંતુ હવે હું એક કામ કરું કે અહીંયાથી એક જણ ચાલ્યો જાય, બરાબર. આ બાજુથી એક જણ ચાલ્યો જાય તો હવે કેટલા રહી જશે? અહીંયા 10 રહી જશે. તો કોણ જીતી જશે? તો આ 11 જણા છે ને આ 10ને શું કરશે? ખેંચી જશે. આ આપણે કરી દોરડા ખેંચ. સિમ્પલ છે, બરાબર. તો કોણ જીતશે? 11 જણા છે એ જ જીતશે, એ 10ને ખેંચશે. તો સેમ એવી જ રીતે કે જ્યારે સોડિયમ તટસ્થ પરમાણુ સ્વરૂપે હતો ત્યારે 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોનને ખેંચતા હતા. હવે તમે આ ઇલેક્ટ્રોનને પરમાણુમાંથી કાઢી મૂકો છો તો કઈ બાજુ વધી ગયા? તો આ બાજુ 10 ઇલેક્ટ્રોન થઈ ગયા અને આ બાજુ 11 પ્રોટોન થઈ ગયા. ઓકે, તો 11 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને ખેંચશે તો વધુ એટ્રેક્શન ફોર્સ લગાવશે.
વધુ એટ્રેક્શન ફોર્સ. એક તો જો આ ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં છે એ તો નીકળી ગયો, બરાબર, એટલે ત્રીજી કક્ષા તો ગણવાની જ નહીં. અને પ્રોટોનની સાપેક્ષે ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી થઈ તો કોનું જોર વધી ગયું? પ્રોટોનનું જોર વધી ગયું. તો આ પ્રોટોન બંને કક્ષાઓને શું કરે છે? એની તરફ વધારે ખેંચશે, ઇલેક્ટ્રોનને ખેંચે. ઇલેક્ટ્રોનને ખેંચે એટલે ઇલેક્ટ્રોન ક્યાં પ્રેઝન્ટ? કક્ષામાં. તો કક્ષાઓ પણ શું થશે? અંદરની તરફ ખેંચાશે. અને અંદરની તરફ એટલી ખેંચાઈ જશે કે જેથી ડિફરન્સ તમને આવડો મોટો જોવા મળશે, બરાબર. 186 માંથી આમ જોવો તો લગભગ અડધા જેવું કદ થઈ ગયું. તો એને પ્લસ આયનનું કદ કેવું થઈ જશે? લગભગ અડધા જેવું થઈ જશે. હવે ઋણ આયનની વાત આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. છતાં તમે આ ટોપિક વાંચજો, તમને ખ્યાલ આવી જશે.